જોરદાર તાળીઓથી સાહેબને વધાવીશું. અમારે એક સંતો સાહેબ એક જ મિનિટ દરેક મંદિરના સંતો અહીંયા ઉપસ્થિત છે, તો બધાની ઈચ્છા હતી કે અમારે બધાને સાહેબનું સ્વાગત કરવું છે. તો અગ્રગણ્ય સંતો ભગવાન સ્વામિનારાયણે બંધાવેલા નવે મંદિરના આગેવાન સંતો પધારી અહીંયા સાહેબ શ્રીનું સ્વાગત કરશે. અમદાવાદ, વડતાલ, જુનાગઢ, ભુજ, ગઢડા તમામ મંદિરોના આગેવાન સંતો પધારી સાહેબનું સ્વાગત કરશે. અને હવે આભાર વિધિ માટે દિવ્ય સ્વામીને વિનંતી કરીશ કે તેઓ આભાર વિધિ કરશે. भारत माता की जोर से बोलो, जय स्वामीनारायण, जय जय श्री राम. आवाज न चाले. જય જય. ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસ ઉપર છે અને હાલ સ્વામિનારાયણ સંતો દ્વારા તેઓનું ફુલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવી રહ્યું છે. કડવા પાટીદાર સમાજના સમલગ્ન કાર્યક્રમમાં તેઓ હાલ ઉપસ્થિત રહ્યા છે. કલોલમાં મેડિકલ કોલેજનું પણ તેઓએ લોકાર્પણ કર્યું અને મોટી સંખ્યામાં ત્યારે જનમેદની અહીંયા ઉમટેલી જોવા મળી રહી છે. અમિત શાહે સભાને સંબોધન કરી લોકોમાં અમિત શાહને જોવા સાંભળવા માટે મોટી સંખ્યામાં જનમેદની અહીંયા ઉમટી હતી. લોકોનો ઉત્સાહ પણ અમિત શાહે વધાર્યો. સાથે જ આજે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અમિત શાહ ગુજરાતના પ્રવાસ ઉપર છે અને કડવા પાટીદાર સમાજના સમૂહ લગ્નમાં તેઓએ હાજરી આપી. આ સાથે જ તેમણે લોકોનું અભિવાદન પણ ઝીલ્યું જોઈ શકાય છે. મોટી સંખ્યામાં અહીંયા જનમેદની ઉમટી હતી. કલોલમાં મેડિકલ કોલેજનું પણ તેઓએ લોકાર્પણ કર્યું. આજે આ મેડિકલ કોલેજનું લોકાર્પણ કરતા વિદ્યાર્થીઓ સહિત લોકોમાં પણ ઘણો ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ઘણા મનપા વિકાસ કાર્યોનું પણ ખાતમુહૂર્ત લોકાર્પણ અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું. આ સીધા દ્રશ્ય આપને બતાવી રહ્યા છે લોકોનું અભિવાદન ઝીલતા અમિત શાહ. સંતો દ્વારા તેઓને ફુલહાર પહેરાવીને તેઓનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. સાથે જ એમ્બ્યુલન્સને પણ તેઓએ લીલી ઝંડી આપી છે. ગાંધીનગર મનપાના વિકાસ કાર્યોનું તેમણે આજે મોટી સંખ્યામાં લોકાર્પણ કર્યું છે, જેને લઈને ગાંધીનગરની જનતામાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. સાથે જ અહીંયા ઉપસ્થિત તમામ જનસભાને તેઓએ સંબોધિત કરી હતી. મોટી સંખ્યામાં લોકો અમિત શાહને સાંભળવા માટે ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ વિકાસ કાર્યોનું ગાંધીનગર ખાતે તેઓએ લોકાર્પણ કર્યું છે. વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણથી લોકોમાં ઉત્સાહનો માહોલ પણ જોવા મળ્યો. ગાંધીનગર મનપાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસ પર છે અને વિવિધ વિકાસ કાર્યોનું તેઓએ આજે લોકાર્પણ કર્યું.